द्वैपायनो विरह का पुत्रेति तन्मयतया तरवो विनेदु स्तं सर्वभूतहृदयं मुनिमा शुकदेव जी महाराज की चंद्रमौलेश्वर महादेव की पदारविंदे पदारविंदम मुखरविंदे विनवेशयन्तम् पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ जिह्वे पिबस्व घृतमेकदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विद्वेतुकामा किल गोपकन्या मुरारी यादिकं मोहवशाद् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूपदम्बा सर्वे मिलित्वा संवाक्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयानं निलयेन जेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या स्थितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्त्यार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्यम् गोविन्द दामोदर माधवेति
વિઠ્ઠલ ગોવર્ધન નાથ વિષ્ણુ હવે પીબ સવા મૃત દેવ ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે ધની રે ધની દ પ મધની મની દ બ ગ રે નિધ નિ રે ગ રે સા क्या बात है। आओ कथाना बीजा दिवसे आप એને થોડું વાર શેનો વાગે એવી નાખો હા આપ થોડુંક આપ વાંધો નહીં હવા ને ગરમી બે હે ને ચાલ્યા કરે સંસાર में सरसो रहे मन राख हरि के पास આવું તો બધું ચાલવાનું છે ક્યારેક ગરમી આવશે ક્યારેક ઠંડી આવશે આપણે અનુકૂળ થઈને ચાલવું પડે અને આમ પણ ક્વોન્ટિટીમાં ડીલિંગ કરવું એના કરતા ક્વોલિટીમાં કરવું સારું. આવો કથાના બીજા સત્રમાં આપ બધાનું અમે અહીંયાથી સ્વાગત કરીએ છીએ. ભક્તિ મહારાણીજી અને નારદજીનો કાલે સંગમ થયો કથાની અંદર. નારદજીએ ભક્તિજીને પ્રશ્ન કર્યો કે આપ કોણ છો, અને એના ઉત્તરમાં ભક્તિજીએ જવાબ આપ્યો, અહમ ભક્તિરિતિ ખ્યાતા ઇમો મય તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનમ કાલ યોગેન ચ. કહ્યું મહારાજ હું ભક્તિ છે, આ મારા બંને દીકરાઓ છે. કળિયુગ વ્યાપ્ત બન્યો હોવાથી આ બંને મંદ થયા છે, હું પણ મંદ થઈ. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મને વૃદ્ધિ મળી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સ્થાન થઈ, ગુજરાતમાં આવીને હું ગરડી થઈ. પણ ફરી પાછી ફરતા ફરતા જ્યારે હું વૃંદાવનના સંયોગ પ્રાપ્ત થયો મને વૃંદાવનનો, તો હું યુવાન થઈ. પણ મારા બંને આ દીકરાઓ છે એ હજી વૃદ્ધ રહ્યા છે, એ હજી જીર્ણ છે. મહારાજ આપ એવું કંઈક કરો, અથવા તો આ કેમ હજી વૃદ્ધ છે એનું મને કારણ ખબર નથી. મહારાજ એવું કંઈ કરો
કે જેનાથી અમારા બંને દીકરાઓ યુવાન બને. નારદજીએ આંખ બંધ કરી જ્ઞાનેનાત્માનિ પશ્યામિ સર્વમેતત્વાનગે ન વિષાદસ્ત્વયા કાર્યો હરિષ્યં તે નારદજી 1 મિનિટમાં આંખ બંધ કરી અને ભક્તિ મહારાણીને ઉત્તર આપ્યો છે. કયું મહારાણી, તમારા ઉપર અને તમારા પુત્રો પર કળિયુગની અસર થઈ હતી, પણ વૃંદાવનમાં આવવાથી તમને આ ફરીથી પાછું નવીનેવ સુરૂપિણી વૃંદાવન સંયોગાત પુનઃ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ, ધન્ય છે વૃંદાવન ધામને, ત્યાં તેન ભક્તિર નૃત્યથી અત્ર છે, કે ત્યાં હંમેશા ભગવાનની ભક્તિ નૃત્ય કરી રહી છે. અને આજે પણ બહુ જગજાહેર વાત છે, જે પણ જીવ એકવાર વ્રજમાં જઈ આવે છે, વૃંદાવન જઈ આવે છે, નક્કી એ ભક્ત બની જાય છે, અથવા તો એને ઠાકોરજીની ભક્તિ ચોક્કસ મળે છે. નારદજી કહે ધન્ય છે એ વૃંદાવનને કે ત્યાં આવીને તમે યુવાન બન્યા. તો ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે જો કળિયુગને લીધે જ મારા બંને દીકરાઓ મંદ થયા હોય તો પછી રાજા પરીક્ષિતે આ કળિયુગનું સ્નપન કર્યું કેમ? કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યહ સુચિર કલી, આવો અપવિત્ર કળિયુગનું સ્થાપન કરવાની જરૂર શું હતી? આગળ કથા આવશે કે પરીક્ષિત મહારાજ કળિયુગને જે પરાસ્ત કરે છે ને ત્યારે આપણે એ કથા લઈશું. પણ ભક્તિ મહારાણી કહે છે કે તો આપણે આવા કળિયુગની જરૂર શું હતી? નારદજી કહેવા લાગ્યા ભક્તિ મહારાણી, કળિયુગમાં 100 દુર્ગુણ હશે પણ એક ગુણ છે. શું? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના ફલમ લભતે સમ્યગ કલૌકે શવકી. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. યત ફલમ નાસ્તિ એટલે જે ફળ તપથી, યોગથી અને સમાધિથી પ્રાપ્ત નથી થતું, તત્ફલમ એ ફળ કલિયુગમાં કેવલ ભગવાનની ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. કલિયુગમાં એટલી તાકાત છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના, જે ફળ તપમાં નથી, સમાધિમાં નથી, યોગમાં નથી, કળિયુગની અંદર ભગવાનનું કેશવનું કેવલ કીર્તન કરવાથી એ આપણને પ્રાપ્ત થાય છે. પણ આપણે એ કરવું નથી રામ. ક્યાં તો થતું નથી ને ક્યાં આપણે કરવું નથી. આપણને સંતો સમજાવે, મહાત્માઓ સમજાવે કે થોડુંક કીર્તન કરો, થોડુંક ભજન કરો, પણ આપણને તો શું છે, ટીવી ને ન્યૂઝપેપર ને છોકરા અને છોકરીઓને એના અંદરથી મને તમને ફુરસત નથી મળતી. થોડુંક ભગવાનનું ભજન, થોડુંક ભગવાનનું કીર્તન જો જીવને મળી જાય તો જીવ મુક્તિ તરફ ચોક્કસ ગતિ કરી શકે છે. તો કળિયુગમાં આ એક મજાનો ગુણ હોવાને લીધે પરીક્ષિતજી મહારાજે કળિયુગને માર્યો નહીં, પણ એને દંડિત કરી અને છોડ્યો છે. કળિયુગમાં દરેક જગ્યાએ જે જે થયું એનું વર્ણન કર્યું છે. નારદજી મહારાજે ભક્તિ મહારાણીને જે ઉપદેશ કર્યો અથવા જે વાત કહી એનાથી ભક્તિ મહારાણી સંતુષ્ટ થયા અને નારદજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. જયતિ જગતિ માયામ યસ્ય કાયાદ વસ્તે વચન રચન કેવલ. જયતિ જગતિ માયા યસ્ય કાયાદવસ્તે વચન રચન મેકં કેવલં ચાકલૈય. યુગપદમપી આતો યદ કૃપાતો ધ્રુવોયં
सकल कुशल पात्रं ब्रह्मपुत्रं नतास्मि सकल कुशल पात्रं ब्रह्मपुत्रं नतास्मि जयति जगति मायां यस्य कायाध वस्ते वचन रचन केवलम चाकलय्यम ध्रुवपदमपि यत् कृपातो ध्रुवोयम सकल कुशल पात्रम ब्रह्मपुत्रम नतास्मी। भक्ति महाराणी નારદજીની સ્તુતિ કરે કે હે નારદજી, આપના દર્શનથી જ બધું શુભ થઈ શકે છે, એકદમ શુભ. નારદજીની સ્તુતિમાં નારદજી માટે એવું કહ્યું કે એક 8 વર્ષનો ધ્રુવ આપના ઉપદેશથી પરમાત્માને પામી ગયો. આપે તો પ્રહલાદને ગર્ભસ્થ જ્ઞાન આપ્યું. તો હે નાથ, સકલ કુશલ પાત્ર બધાનું જ સારું કરવા વાળા આપ, હે નાથ, હું આપને વંદન કરું છું. ભક્તિ મહારાણીજીની સ્તુતિ સાંભળી અને નારદજી આગળ કહે છે, વૃથા ખેદયસે બાલો અહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંભોજં સ્મરં દુઃખં ગમિષ્યતિ ત્વં તુ ભક્તિ પ્રિયા તસ્ય સતત પ્રાણતોધિકા ત્વયાહુતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહે. વૃથા ખેદ યસે બાલો અહો ચિંતાતુરા કથમ. એ ભક્તિ, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું શું કામ ચિંતા કરે છે? શ્રી કૃષ્ણ ચરણાંભોજમ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કર. સ્મરઃ દુઃખ ગમિષ્યતિ, ભગવાનનું કેવલ ધ્યાન કરવાથી જ, યાદ કરવાથી, સ્મરણ કરવાથી જ બધા જ દુઃખોની અંદર શાંતિ મળે છે અથવા તો શાંતિ પ્રાપ્ત થાય છે. ત્વમ તુ ભક્તિ પ્રિય તસ્ય, અને આમ પણ તું તો ઠાકોરજીને ખૂબ પ્રિય છે. ત્વયા તસ્તુ ભગવાન નીચ ગ્રહેશ, તારા માટે તો ભગવાન એક નીચ વ્યક્તિના ઘરે પણ પધારે છે. સત્યાદિ ત્રિયુગૈ બૌદ્ધ વૈરાગ્ય મુક્તિ સાધકો કલો તો કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્યકા. પહેલાના યુગમાં એવું હતું, સત્યાદિ ત્રિયુગે બૌદ્ધ વૈરાગ્ય, બોધથી, વૈરાગ્યથી, જ્ઞાનથી, યોગથી, સમાધિથી બ્રહ્મ સાયુજ્ય થતું હતું. પણ કલયુગમાં તો કેવલ ભક્તિ, તું એકમાત્ર એવું કારણ છો કે બ્રહ્મ સાયુજ્યની કારણ છો. બીજું, તું ભગવાનને, ઠાકોરજીને એટલી પ્રિય છો કે તને આ ધરતી પર એક મુક્તિ નામની દાસી સાથે આપીને મોકલાવી છે. તો તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ થયું છે શું? ઉપેક્ષાત કલો મંદો વૃદ્ધો જાતો સુતો તમ. પણ તારા જે આ બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય, એની કળિયુગમાં ખૂબ ઉપેક્ષા થઈ છે, જેને લીધે એ મંદ પડી ગયા છે. પણ તું ચિંતા ન કર. અન્ય ધર્માન તિરસ્કૃત્યમ પુરસ્કૃત્યમ મહોત્સવા સદાહં હરિર્દાસો લોકે ત્વામ ન પ્રવર. એ ભક્તિ, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું ગેહે ગેહે જને જને સુધી તને પહોંચાડીશ. તારા બંને દીકરાઓને ફરીથી જે મંદ બન્યા છે, જીર્ણ થયા છે, એને ઉત્તિષ્ઠ કરીશ, ઉભા કરીશ. સમાજની અંદર દરેક જગ્યાએ તને લઈ જાય છે. અન્ય ધર્માન તિરસ્કૃત્યમ પુરસ્કૃત્ય મહોત્સવાન તદા નાહમ હરિર્દાસો. અને જો હું આવું ન કરું તો હું ભગવાનનો દાસ નહીં, હરિદાસ નહીં. આગળ નારદજી કહે છે, ન તપૈભિર ન વૈદૈશ્ચ જ્ઞાનેનાપી કર્મણા હરિ સાધ્યતે ભગત્યા પ્રમાણં તત્ર
ગોપિકા ન તપેભિર્ન વૈદૈશ્ચ જ્ઞાનેનાપી કર્મણા હરિ સાધ્યતે તત્ર ભ્રમાણં તત્ર ગોપિકા ન તપોભિર્ન વૈદૈશ્ચ. ભગવાન કેવી રીતના મળે છે? ન તપે ભીર્ન વૈદૈશ્ચ. તપથી ભગવાન મળે છે? ના. ભાગવતજીના મહાત્મ્યમાં નારદજી દ્વારા વ્યાસજી એવું કહેવડાવે કે ન તપે ભીર્ન વૈદૈશ્ચ. તપથી ભગવાન મળી નથી જતા. વેદથી, સ્વયં વેદ ભગવાન છે. એ તો અનંત છે. અનંતા વૈ વૈદાહ, આવું કહ્યું, સૂત્ર આપ્યું. પણ વેદ સ્વયં ભગવાનનું સ્વરૂપ હોવા છતાં પણ વેદ દ્વારા વેદની ઋચાઓ બોલવાથી ભગવાન આમ જલ્દી હાથમાં આવી જાય એવું શક્ય નથી. તો જ્ઞાને, જ્ઞાનથી મળે ન મળે. જ્ઞાને નપી કર્મણા. બહુ જ્ઞાની થઈ જવાથી શું ભગવાન મળી જવાનું છે? એવું છે? બોલે એવું પણ નથી. અચ્છા, બહુ કર્મવાદી બની જઈએ તો ભગવાન મળી જાય? ના. ન તપે ભીર ન વૈદશ્ચ. ન તપથી, ન વેદથી, ન કર્મની ગતિથી, ન જ્ઞાનથી. હરિર સાધ્યતે ભક્ત્યા. ભગવાન કેવલ અને કેવલ ભક્તિ દ્વારા મળે છે. અને પ્રમાણમ તત્ર ગોપિકા. ગોપીઓ એનું પ્રમાણ છે. શું ગોપીઓ જ્ઞાની હતી? ગોપીઓ વેદની રુચાઓ ગાતી હતી? શું ગોપીઓ યોગ અને સમાધિ લગાવતી? કંઈ જ ન હતું. કેવલ ભક્તિ કરતી હતી. અને ભગવાન મળ્યા ને ગોપીઓને, કેટલા પ્રેમથી મળ્યા સાહેબ. ગોપીઓમાં શું હતું? ભાવ અને ભક્તિ. જેના જીવનમાં ભાવ અને ભક્તિ હોય ભગવાન એને આરામથી મળે છે. મારો ને તમારો જેવો ભાવ એવો આપણો ઈશ્વર છે. હું ને તમે જે ઈશ્વરની સામે ભાવ પ્રગટ કરીએ, ઈશ્વર એવો જ પ્રગટ થાય. જેવો મારો ને તમારો જેવો ભાવ એવો. અહીંયા સીધું કહ્યું કે હરિર